વિકાસ ઝીરો ને ગિરિયો હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો. આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? શાંત્રીઓ તું શંકરાચાર્ય છે અમારો? અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી, તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું, હજી તો દુનિયાભરનું છે. તેમ હું આજે ચેલેન્જ ફેંકું બાપુ બધા ન્યૂઝ ચેનલ વાળાને કે ગિરનાર દરવાજાથી ને ભવના સુધીમાં એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે ને તો મારે રાજકારણ છોડી દેવું છે. એક પણ મંદિરનો પૂજારી મારું ખરાબ બોલે ને, આખી જિંદગી ભવનાથની અંદર સંતો મંતોને પગે લાગીને અમારું આ જુનાગઢ છે ને એ તપોભૂમિ છે. અહીંયા દત્ત દાતાર નસૈયાની નગરી, અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે. પહેલા તો તમને એની એક વિડીયો ક્લિપ પણ હું મોકલાવીશ. આવતા હવે તેણે શું કીધું કે નેમિનાથની જગ્યામાં જઈને તો એના ડોકા કાપી નાખ. એટલે જૈન લોકો તું કોઈ ક્રિમિનલ માણસ છો? સુગીરીજીનું અવસાન થતા ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે. આ મહંત શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે. એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.